વિચાર કરો કે આ કળિયુગના માણસને શરીરને ચલાવવા માટે અન્નની જરૂર નથી, વ્યસનની જરૂર છે. કેટલા દુઃખની વાત કહેવાય. અને વ્યસન ન કરે તો એના આતેડા ખેંચાય. શાસ્ત્ર કહે છે કે વ્યસન તો કરવું જ જોઈએ, પણ કયું વ્યસન કરવું જોઈએ? વ્યસનાની સંતિ બહુસહ, વ્યસનાની સંતિ બહુસહ, બહુ જ જાજા બધા વ્યસનો છે, પણ એ વ્યસનોમાંથી કયું વ્યસન કરવું જોઈએ? તત્રાપી દ્વયમેવ વ્યસનમ, વ્યસનાની સંતિ બહુશઃ, બહુ જ સારા ઘણા બધા વ્યસનો છે, પણ એ બધા વ્યસનોને છોડી દો. બે વ્યસન છે ને અપનાવી લ્યો. ક્યાં બે વ્યસન? વિદ્યા વ્યસનમ વ્યસનમ, એક તો વિદ્યા મેળવવી એ વ્યસન હોવું જોઈએ. એટલે તો આપણે બાળકને વિદ્યાભ્યાસ માટે શાળાની અંદર છોડવા જાય છે. પહેલા ધોરણથી લઈ અને 1 થી 5 છે પ્રાઇમરી, 6 થી 8 ઉચ્ચ પ્રાઇમરી, 9, 10, 11, 12 આ સેકન્ડરી ને હાઈ સેકન્ડરી, પછી વળી પાછા 3 વર્ષ બીજા, અને પછી માસ્ટરી. તો શાસ્ત્ર એ વિદ્યાની વાત કરે છે, એ વિદ્યાની વાત નથી કરતી. તો કઈ વિદ્યાની વાત છે? ઋષિઓ આપણને અધ્યાત્મ વિદ્યાની વાત કરે છે. શ્રીમદ ભગવદ ગીતા એ અધ્યાત્મ વિદ્યા છે. તમને રામાયણજી ગમતા હોય તો તમે રામાયણનો પાઠ કરો, સુંદરકાંડનો પાઠ કરો, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. વિદ્યા વ્યસનમ વ્યસનમ એટલે કે અધ્યાત્મ વિદ્યાનું વ્યસન કરો. અને ઓલા બીજા વ્યસનો છે ને એમાં એવું છે કે માણસનું પતન થાય, અને આમાં કદાચ પતન થઈ ગયું હોય ને તોય ઉર્ધ્વ ગતિ થાય. વિદ્યા વ્યસનમ વ્યસનમ, અને ઈ ન ગમતું હોય તો અથવા હરિપાદ સેવનમ વ્યસન. ઘણાને શાસ્ત્રનો અભ્યાસ ન ગમતો. આમ તો શાસ્ત્રની વેદોની આજ્ઞા છે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. એક સ્વાધ્યાય અને બીજું પ્રવચન. સ્વાધ્યાયનો મતલબ થાય છે કે તમે શાસ્ત્રોને જાણો, એને માણો, એનો લાવો લ્યો.